હેલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો બધાને ખબર પડી ગઈ હશે કે કઈ ગુડ ન્યૂઝની વાત કરું છું. તમારા આધારે બધાને ખબર પડી જ ગઈ હશે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે રનિંગની એક્ઝામ છે એ જાન્યુઆરીમાં લેવાની હતી. તો એના કોલ લેટર છે એ 1 તારીખથી ચાલુ થઈ જશે, બરાબર. 1/1/2025થી, બરાબર. અને 8 તારીખ સુધી ડાઉનલોડ થઈ શકશે. એટલે ગુજરાતની જે ઓજસ વેબસાઇટ છે, ojas.gujarat.gov.in, બરાબર, એના ઉપર જઈને તમે ડાઉનલોડ કરી શકશો, બરાબર. અને કોલ લેટર છે એ બધાના જે પીએસઆઈ ફોર્મ ભર્યું હશે એને, પીએસઆઈ બૂથમાં ભર્યું છે પીએસઆઈ કોન્સ્ટેબલમાં, અને જેનું કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે એને, બરાબર, એ બધાના 1 તારીખથી ગ્રાઉન્ડ ચાલુ થઈ જશે, એના કોલ લેટર નીકળી જશે, બરાબર. એટલે 1 તારીખથી કોલ લેટર નીકળશે અને 8 તારીખથી ગ્રાઉન્ડ ચાલુ થવાનું છે. એટલે બધાની કોલ લેટર એક સાથે નીકળી જશે. એટલે ટેન્શન લેવાની જરૂર નથી કે પહેલાં કોના નીકળશે ને પછી કોના નીકળશે. બધાને એક સાથે જ નીકળશે, કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ, બરાબર, કે બૂથમાં ભર્યું હોય, બરાબર. એટલે ટેન્શન લેવાની જરૂર નથી. બધાને તૈયારી કરવાનો હવે મોકો મળી ગયો છે. તો જે વચ્ચે નથી આવવાની, બધા ખોટી અફવા ફેલાવતા હતા ક્લાસીસવાળા કે આવતા વર્ષે દોડાવશે આમ તેમ ને આ વર્ષે નહીં ભરતી થાય, તો એ ખોટી અફવાથી દૂર રહેવાનું. ભરતી છે આ જ વર્ષે પૂરી કરવાની હતી. એટલે કોલ લેટર નીકળવાના ચાલુ થઈ જશે 1 તારીખે. એટલે બિંદાસ્ત જેને તૈયારી છોડી દીધી છે પાછા તૈયારી કરવા લાગી જાઓ. કદાચ કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો કોન્સ્ટેબલની એક્ઝામ છે એ ફિઝિકલ છે એ કદાચ ફેબ્રુઆરીમાં જઈ શકે છે, કેમ કે પીએસઆઈના પહેલાં દોડાવશે પછી કોન્સ્ટેબલના દોડાવશે, બરાબર. એટલે કોન્સ્ટેબલવાળાને હજુ 1 મહિનો છે, તો સમય બગાડ્યા વગર ચાલુ કરી દેજો, બરાબર. અને વેબસાઇટ તો તમને ખબર જ છે, એના ઉપર કોલ લેટર ડાઉનલોડ કરી દેવાના. હું અહીંયા સાઈડમાં ફોટો મૂક્યો છે, ત્યાંથી જોઈ લેજો, બરાબર. એટલે તમને વાંધો નહીં આવે, બરાબર. અને બાકી કંઈ બી તમને ક્વેરી હોય કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરશું, તો આપણે જ્યારે 1 તારીખે કોલ લેટર આવશે ત્યારે મૂકી દઈશું વિડીયો કે કેવી રીતે ડાઉનલોડ કરવાના કોલ લેટર, બરાબર. એટલે પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેના એક સાથે જ કોલ લેટર આવશે. અને કોન્સ્ટેબલની એક્ઝામ છે એ ફિઝિકલ એક્ઝામ છે એ ફેબ્રુઆરીની આસપાસ, એટલે કે જાન્યુઆરી પૂરો થાય પછી ચાલુ થઈ જશે, બરાબર. એટલે આ વખતે ગ્રાઉન્ડ વધારે છે, એટલે ફટાફટ બધી ભરતી પ્રક્રિયા છે એ પૂરી થઈ જશે. ટેન્શન લેવાની જરૂર નથી. ફોકસ રાખવાનું, રનિંગ ના થતી હોય એ રનિંગ કરવાનું ચાલુ કરી દેજો. આપણું ટાઈમ ટેબલ બનાવેલું છે એ ફોલો કરશો તો આરામથી તમારું રનિંગ છે એ ઇમ્પ્રુવમેન્ટ થઈ જશે, બરાબર. અને બાકી ફિઝિકલની એક્ઝામ પૂરી થાય પછી લેખિતની તૈયારી કરવામાં લાગી જજો. પણ અત્યારે ખાસ જેને રનિંગ નથી થતી એ 2 ટાઈમ દોડવાનું ચાલુ કરી દેજો, સવાર સાંજ, તો આરામથી થઈ જશે. અને પગમાં દુખાતો હોય કે એવું થતું હોય તો ઓલ્ટરનેટિવ દિવસ રનિંગ કરવાની. અને જેને થઈ જાય છે રનિંગ એને ટેન્શન લેવાની જરૂર નથી. અને બાકી તો ભરતી પ્રક્રિયા છે એ આ વર્ષે જ પૂરી થઈ જશે. અને થોડું આ મેસેજ હતો એ તમને આપવાનો હતો એટલે આપી દીધો. અને બીજું કે રિવિઝન કેવી રીતે કરવાનું એનું પર્ટિક્યુલર વિડીયો હું લઈને આવીશ, તો એ ખાસ જોજો અને બધાને ખૂબ યુઝફુલ થશે, બરાબર. તો આજ માટે એટલું રાખીએ. અને કોલ લેટર આવે 1 તારીખે ત્યારે હું, જો તમને ખબર ના પડે વિડીયો બનાવવો જેવો લાગતો હોય તો તમે મને આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો કે સર વિડીયો બનાવી દેજો એમ, તો હું ચોક્કસથી વિડીયો બનાવીશ, બરાબર. તો આજ માટે આટલું રાખીએ. અને વિડીયો બને ત્યાં સુધી બધાને શેર કરજો, કેમ કે કોલ લેટર છે 1 તારીખે નીકળવાના છે. કોઈને ખબર ના હોય તો ખબર પડી જાય, બરાબર. તો જય હિન્દ, જય ભારત. મળીએ નવા વિડીયોમાં, બરાબર. અને ત્યાં સુધી બધાને શેર કરી દેજો.